હું કિન્નરી સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટા પાસે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 11:41 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। 11:44 પણ 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો। ગઈકાલથી આજ સુધીમાં નાના મોટા 17 આંચકા અનુભવાઈ ચૂક્યા છે। 8:34 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જ્યારે સવારે 9:45 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે ઉપલેટામાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, શું માહિતી? ઉપલેટામાં ગઈકાલે મોડી સાંજથી આ પ્રકારની ઘટના છે તે શરૂ થઈ છે અને આ ઇવેન્ટ એટલે કે જે ભૂકંપના આંચકા છે એનું કારણ સ્વોર્મ એક્ટિવિટીના કારણે આ પ્રકારે સતત આંચકા આવે એ પ્રકારની સ્થિતિ સિસ્મોલોજી વિભાગ તરફથી માહિતી મળી રહી છે। એટલે કે તળાવ અથવા તો નદીના વહેણના કારણે પાણી પેટાળમાં જવાના કારણે સતત જે જમીનની અંદર હિલચાલ થતી હોય છે એના કારણે વારંવાર આ પ્રકારે ભૂકંપના આંચકા આવતા હોય છે। ગઈકાલથી લઈ અને અત્યાર સુધીમાં લગભગ 14 કરતા વધુ નાના મોટા આંચકા છે તે નોંધાયા છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે 3.3ની તીવ્રતાનો આંચકો રાત્રે 8:43 હતો। એના પછી સવારે 3ની તીવ્રતા 8:21 કલાકે 3.8 3.2 3.2ના બે આંચકા અલગ અલગ સવારમાં નોંધાયા છે। ત્યાર પછી માત્ર 3 મિનિટની અંદર જ 2.6ની તીવ્રતાના બે આંચકા નોંધાયા છે। આ તમામ જે આંચકા છે એનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર એટલે કે એક જ જગ્યા પર કેન્દ્રબિંદુ આ તમામ આંચકાઓનું નોંધાયું છે। એનું કારણ જમીનના પેટાળની અંદર સતત પાણી ઉતરવાના કારણે ભૂમિગત હિલચાલ જે છે એના કારણે આ થવું સંભવ અત્યાર સુધી જોવા મળ્યું છે। તાલાલામાં પણ આ જ પ્રકારે છેલ્લા 2 વર્ષથી ભૂકંપના આંચકાઓ સતત નોંધાયા રાખે છે। એટલે કે અતિવૃષ્ટિ અથવા તો પૂરની પરિસ્થિતિમાં પાણી પેટાળમાં ઉતર્યું હોય તો એ કારણે થવાનું પ્રાથમિક સંશોધન જે તે વખતે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટે કર્યું હતું અને એના ક્યાંક ભાગરૂપે આ પ્રકારે સતત ઇવેન્ટ આવતી હોવાનું મનાઈ રહ્યું છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।